રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે તેમને હવે પૂર્વ એમએલએ પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે। અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઈકોર્ટનો જે સજા માફીને લઈને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી। સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજકોટ જિલ્લાના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમને હવે સુપ્રીમ કોર્ટમાંથી ખૂબ મોટો ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના પૂર્વ એમએલએ પોપટલાલ સોરઠિયાના કેસમાં તેમને ખૂબ મોટો ઝટકો મળ્યો છે। ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને રદ કરી તેમને 4 અઠવાડિયામાં સરેન્ડર થવા માટે આદેશ કર્યો હતો। તે પછી અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો। 29મી તારીખના રોજ સુપ્રીમ કોર્ટમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ સ્પેશિયલ લીવ પિટિશન ક્રિમિનલ દાખલ કરી હતી, જે બીજા દિવસે એટલે કે 30મી તારીખના રોજ તે દાખલ થઈ હતી અને તેના પર નંબર પણ પડી ગયા હતા। સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જની બેન્ચ સમક્ષ આ પિટિશનની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને હવે આજે સુપ્રીમ કોર્ટમાંથી અનિરુદ્ધસિંહ જાડેજાને કોઈ પણ રાહત નથી મળી। વાત કરીએ ગુજરાત હાઈકોર્ટની, તો ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત સરકારે અનિરુદ્ધસિંહ જાડેજાને જે 2018માં સજા માફી આપી હતી તેની પર કોંગ્રેસના પૂર્વ એમએલએ પોપટભાઈ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયા દ્વારા હાઈકોર્ટમાં આ સજા માફીને પડકારવામાં આવી હતી। પિટિશન કરનાર હરેશ સોરઠિયાનું કહેવું છે કે તારીખ 29/1/2018ના રોજ તત્કાલીન જેલોના ડીજીપી ટીએસ બિસ્ટ દ્વારા જૂનાગઢ જેલ ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો હતો અને તેના આધારે સજા માફી અપાઈ છે। કારણ એવું અપાયું છે કે જાડેજાએ 18 વર્ષનો જેલવાસ ભોગવ્યો છે, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આજીવન કેદની સજા એટલે કે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે। સમગ્ર મામલામાં રાજ્ય સરકાર દ્વારા ખોટી રીતે નિર્ણય લેવાયો છે। તો હવે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હસમુખ ડી સુથારે આ બાબતે સરકારના સત્તાધીશો અને જેલના સત્તાધીશોનો ઉઘડો લીધો હતો અને પછી ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને મળેલી આ સજા માફી રદ કરી તેમને 4 અઠવાડિયામાં જ સરેન્ડરનો આદેશ કર્યો હતો અને હવે અનિરુદ્ધસિંહ જાડેજાએ આ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં રીટ કરી છે, જેની પર હવે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આમ હવે અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે। અનિરુદ્ધસિંહ જાડેજા રીબડાના અમિત ખૂટ આપઘાત કેસમાં પણ છેલ્લા 4 મહિનાથી વોન્ટેડ છે અને વોન્ટેડ હતા તે દરમિયાન જ હાઈકોર્ટનો સજા માફી રદ કરવાનો હુકમ આવ્યો હતો। પોલીસ સૂત્રોએ તે વખતે જણાવ્યું હતું કે હાઈકોર્ટે આ બાબતે પોલીસને કોઈ પણ ડાયરેક્શન આપ્યું નથી, પરંતુ પોલીસ અગાઉથી જ અમિત ખૂટ આપઘાત કેસમાં શોધખોળ કરી રહી છે। જોકે આજ દિન સુધી પોલીસને અનિરુદ્ધસિંહ જાડેજાનું કોઈ ચોક્કસ લોકેશન મળ્યું નથી। આમ હવે પૂર્વ એમએલએ પોપટલાલ સોરઠિયાના કેસમાં પણ અનિરુદ્ધસિંહ રીબડાની મુશ્કેલીઓમાં વધારો થયો છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।